100 સુક્તિ છે. હા. અનિત્ય જીવલો ગમી કેમ હિંસાએ પસજ્જસી. 18મા અધ્યાયનું આ સૂત્ર છે, ઉત્તરાધન સૂત્રનું. હમણાં સંઘમિત્રાજીની આખો ઉત્તરાધ્યાય સૂત્ર રેકોર્ડિંગ થયું છે એની આવાજમાં, અને તાઈ મહારાજનું એના ઉપર વિવેચન છે દરેક અધ્યાયનું જુદું જુદું. તો તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એ જરૂર પુનાથી જયભાઈ પાસેથી મંગાવીને સાંભળવાનું ધ્યાન રાખજો. તમને શુદ્ધ ઉચ્ચારણ પણ આવડશે, કયા રાગમાં ગાવાનું છે એ પણ આવશે, અને એનો પાછું લખેલું આવશે એના નીચે. જ્યારે એ ગાથા બોલવામાં આવે ત્યારે એ ગાથા લખેલી પણ તમને મળશે. અને તાઈ મહારાજનું પોતાના અવાજમાં એનું વિવેચન છે. તો ઉત્તરાધીન સૂત્ર આ ભગવાનની અંતિમ દેશના છે, અને તાઈ મહારાજને ઉત્તરાધ્યાય સૂત્રનો ખૂબ જ છે. અને સંયોગ કહો કે જે પણ કહો, આપણે સમજીએ છીએ કે જ્યારે ગર્ભમાં બાળક આવે, જેવી રીતે માતા ત્રિશલાના ગર્ભમાં મહાવીર આવ્યા તો એને સુંદર સ્વપ્ન આવ્યા અને એના વિચારો બદલાઈ જાય, એના વાઇબ્રેશન બદલાઈ જાય છે. તો એવી જ રીતે જ્યારે તાઈ મહારાજના એમાં માસીજી પ્રેગ્નેન્ટ હતા ત્યારે એ 4 મહિના સુધી આચાર્ય આનંદ ઋષિજીનો ચાતુર્માસ માસીજીના ગ્રેન્ડમધરના ગામમાં હતું. એટલે માસીજી અને એમના મધર બધા ત્યાં ચાતુર્માસ માટે ગયા. 4 મહિના ત્યાં રહ્યા, પોતાનું રસોડું કર્યું અને બધાને ઓરાવાનું, જમાડવાનું લાભ તો લીધું જ, પણ આ 4 મહિના સુધી બાઈ મહારાજ ઉત્તરાધીન સૂત્ર ત્યારે ભણતા હતા તો એ સ્વાધ્યાય બધું માસીજી સાંભળ્યું છે. 4 મહિના ઉત્તરાધીન સૂત્ર એટલે તાઈ મહારાજને આ એક સંસ્કાર, જેને કહીએ ને આપણે ગર્ભ સંસ્કાર, આ રૂપમાં ઉત્તરાધીન સૂત્ર મળ્યું છે. અને એને શરૂઆતથી 62 થી તો હું જોઉં છું મારી દીક્ષા પછી કે દિવાળીના વખતે એકદમ સ્વર સાથે, અને તો પહેલા શું કરતા હતા, દિવાળીનો એક દિવસ અમાવસ્યાના દિવસે ઉત્તરાધ્યાયનો સ્વાધ્યાય અમુક પરંપરામાં હતું, અમુક સાધુ સાધ્વી કરતા હતા, બધા નહોતા કરતા. તો બાઈ મહારાજ અને એ લોકો બધા ગુરુદેવજી એક દિવસ દિવાળીનો સ્વાધ્યાય કરતા હતા. આખો દિવસ સવારથી બેસીને ઉપવાસ કરતા હતા અને સ્વાધ્યાય કરતા હતા. પછી એક દિવસમાં પૂરું નહોતું થતું હતું એટલે 2 દિવસ કરવા માંડ્યા. જેવી રીતે ભગવાનની 2 દિવસની દેશના છે ને, એવી રીતે 2 દિવસનું કરતા હતા. પણ તાઈ મહારાજ એમ થયું કે આ જલ્દી જલ્દી બોલે છે, ઉચ્ચારણ શુદ્ધ નહીં થાય, પછી લોકો જેને બેસવું છે, જેને થોડી વાર માટે શ્રદ્ધા હોય ત્યાં સુધી બેસે, પણ પછી થાકી જાય છે, કારણ કે સમજ પડતી નથી કઈ શું વાંચે છે, શું કરે છે. તો પછી થાકી જાય એટલે બધા ઊભા થઈ જાય. પછી કે ના, એને સામૂહિક રૂપમાં કરવું જોઈએ. તો કેવી રીતે કરી? પછી 1 અઠવાડિયા સુધી કર્યું કે એક એક અધ્યાય બોલવાનું, પછી એનું સંક્ષેપમાં કહેવાનું એટલે લોકોને સમજાય. પણ 8 દિવસમાં પણ જોયું કે બરાબર સરખું નથી થતું. 36 અધ્યાય છે તો પછી 15 દિવસનું કર્યું. એટલે શરદ પૂનમ પછી સ્વાધ્યાય કરતા હતા. પછી જ્યારે ઝરિયા ચાતુર્માસ કર્યું એમને 80માં, ત્યારે ત્યાંની જે છોકરીઓ હતી, ત્યાંની સમાજના લોકો, જૈન અને લોકલ લોકો પણ આખો દિવસ ઉપાસને ભરેલું હોય. એટલું બધું તાઈ મહારાજનું ઝરિયામાં આકર્ષણ હતું લોકોને. આખું ગામ આવી જાય બધી દુકાનો બંધ કરીને જ્યારે પણ પ્રોગ્રામ હોય ત્યારે. તો ખૂબ છોકરીઓ હતી. તો તાઈ મહારાજ કીધું કે આ છોકરીઓને પણ થોડું ઇન્ટરેસ્ટ આવે તો એટલા માટે શું કરવું જોઈએ. તો એના ઉપર એક નાની નાની એવી નૃત્ય નાટિકા બનાવી અને ડાન્સ સાથે એ અધ્યયનનો અર્થ છોકરાઓ કરે એવી રીતે કર્યું હતું. તમને ખ્યાલ હશે કે આપણે કલકત્તા ચાતુર્માસ પછી લંડનમાં સમૂહશરણ કર્યું હતું.
અને ત્યારે તો એક સેમ્પલ હતું એ, પણ એવી રીતે 15 દિવસ સુધી તાઈ મહારાજ કરાવતા હતા. અને સંવત્સરની આખી રચના કરીને અને લોકો બધા તૈયાર થઈને આવતા હતા. પેલા એમ હતું કે ઉપાશ્રયમાં જવું છે, સ્વાધ્યાય કરવું છે, એટલે સફેદ કપડાં જ પહેરવા જોઈએ ને આ કરવા જોઈએ એ કરવા જોઈએ. તો તાઈ મહારાજ કે ના, તમે ખૂબ ખુશ થઈને આવો, ખૂબ પ્રસન્ન થઈને આવો અને એકદમ સજી ધજીને તૈયાર થઈને આવો. એને બહુ માયુસ ચહેરા બનાવીને એ કે ધર્મનો ઉદાસી સાથે શું સંબંધ છે? ધર્મ અંદરમાં જ્યારે આવે ત્યારે તો ખુશી થાય, પ્રસન્ન થાય. તમે ભગવાન મહાવીરની 12.5 વર્ષની તપશ્ચર્યામાં 360 દિવસ 360 ડે પારના છે ફક્ત, અને બાકી બધા તપશ્ચર્યાના દિવસો છે. અને તપશ્ચર્યા એટલે 6 મહિનાની તપશ્ચર્યા, 4 મહિનાની તપશ્ચર્યા, 1 મહિનાની તપશ્ચર્યા, એવી રીતે તપશ્ચર્યા કરી છે. કેવલ જ્ઞાનના વખતે અને દીક્ષાના વખતે એને છઠ હતું, 2 દિવસની તપશ્ચર્યા. બાકી બધી મોટી તપશ્ચર્યા છે. આટલી તપશ્ચર્યા છતાં પણ ભગવાનની મૂર્તિ તમે જુઓ કેવી લાગે છે. એકદમ હેલ્ધી, એકદમ શક્તિશાળી, એકદમ ઉર્જાવાન. તો કે ધર્મ ઉદાસી નથી. એને ઉદાસ છે, શરીર સુકાઈ ગયું છે કે એકદમ હાડકા દેખાય છે, એવું નથી. ભગવાનની કોઈ મૂર્તિ, કોઈ ચિત્ર, કોઈ નથી એવું. તો કે એકદમ તમે હેલ્ધી રહો, પ્રસન્ન રહો. અને આ બધું કેવી રીતે થાય? તપશ્ચર્યા કર્યા પછી પણ આટલી ઉર્જા ક્યાંથી આવે? કારણ એના અંદરમાંથી કશાય ભાવ નીકળી ગયા છે. એટલે રાગ દ્વેષ ઓછા થયા છે, અશુભ પરિણમન ઓછું થયું છે. આત્માનું અશુભ પરિણમન ઓછું થાય તો શું થાય? ક્રોધ નહીં આવે તો શું આવે? દ્વેષ નહીં આવે તો શું આવે? કોઈના પ્રતિ હિંસાના ભાવ ન આવે તો શું આવે? પ્રેમ આવે, કરુણા આવે, આત્મીયતા આવે. અને જ્યારે પ્રેમ અને કરુણા હોય, પ્રસન્નતા હોય, ત્યારે તમારા ચહેરા કેવા લાગે? એકદમ ફ્રેશ, એકદમ તાજા, એકદમ એનર્જી ભરેલા. અને જ્યારે દુઃખી હોય, ઉદાસ હોય, હવે આ પરંપરા નથી રહી. એ તો પહેલા એવી પરંપરા હતી. જો કોઈ પરિવારમાં કોઈનો પતિ, કોઈનો દીકરો, કોઈનો કોઈ ગુજરી ગયો હોય તો એ ખૂણામાં બેસી જાય, મોઢું લટકાવીને, ઉદાસ થઈને. તો દુઃખનું પ્રતીક છે ઉદાસી, પણ સુખનું પ્રતીક છે કે બધા. ભગવાન મહાવીર 12.5 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, એકાંતમાં રહ્યા, અને કેવલ જ્ઞાન થયા પછી એકાંતમાં ગયા. એક દિવસ મને એવું છે કે ત્યાં એકાંતમાં જઈને કોના ખૂણામાં જઈને બેસી ગયા, જંગલમાં ઝાડ નીચે બેસી ગયા, એવું નથી. જ્યાં પ્રસન્નતા છે, બધાની વચમાં છે, બધાને જ્ઞાન આપે છે, બધાને પ્રેમ આપે છે. તો આ તાઈ મહારાજ કે ધર્મ ધ્યાન કરવું છે તો એકદમ પ્રસન્નતાથી કરો, એકદમ ખુશ થઈને કરો. એ વખતે આપણને કોઈ વસ્તુ, કોઈ ગિફ્ટ કરે તો પ્રસન્નતા લાગે, આપણા ચહેરા ખીલી જાય. અને આપણને ન આપે, બીજાને આપે, મને ના આપે તો મને, મારું ચહેરું શું થાય? ઉદાસ થઈ જાય છે કે નહીં થાય? તો આપણે આ નિમિત્તના કારણથી પ્રસન્નતા છે. પણ જ્યારે ભગવાન પોતે પ્રસન્ન થાય છે તો કોનું નિમિત્ત છે? કોઈનું નિમિત્ત નથી. એના પાસે હરકેશી મુનિ આવ્યા તોય ખુશ. હરકેશી મુનિ શું સન્માન આપવાના હતા એને? શું ભક્તિ કરીને એની જય જયકાર કરવાના હતા? કેટલું કરવાના હતા? અને રાજા શ્રેનિક આવે તો આખો રાજગીર, મગધ, એને ખૂબ યશ કીર્તિ ફેલાય એટલે ખુશ થયા. અને હરિકેશ આવે તો ખુશ નહીં થાય એવું છે? કારણ કે નિમિત્ત નથી ત્યાં. નિમિત્ત વગરની, કોઈ કારણ વગરની પ્રસન્નતા છે, કોઈ કારણ વગરનો આનંદ છે. તો ધર્મ જે છે, જેના અંદર એની આત્મા ધર્મમાં સ્થિત છે, એને કોઈ કારણ વગર પણ ખુશી છે, કોઈ કારણ વગર પણ પ્રસન્નતા છે, કોઈ કારણ વગર પણ ઓટોમેટિક એને પ્રેમ આવે છે. હવે ભગવાન મહાવીર ધ્યાનમાં એક ઝાડના નીચે બેઠા છે અને કોઈ કારણ નથી, એને ખુશ છે. તો એ ખુશી કોને મળશે?
કોને મળશે? આપણે એકબીજાના ચહેરા ખુશ જોઈને ખુશી થઈએ છીએ. તો મહાવીરને જોઈને ખુશી કોને થઈ? જે ઝાડ નીચે એ બેઠા છે એ ઝાડને ખુશી થઈ કે નહીં થઈ? જે વાતાવરણમાં એ બેઠા છે એના આસપાસમાં જે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ છે એ બધા ખુશ થઈ ગયા છે. અને પછી એ ખુશ થયા પછી શું કરશે? શું કરશે? તમારા મિત્રને, તમારા પરિવારમાં કોઈ આવ્યું હોય તો તમે બરાબર આપો છો થઈને. તો મહાવીરને એ ઝાડ શું આપશે? આ પૃથ્વી શું આપશે? તો પૃથ્વી ખુશ થઈ જાય છે. એટલે પાદૌ પદાની તવ યત્ર જિનેન્દ્ર દત્ત. પ્રભુના ચરણ જ્યાં પડે છે ત્યાં કમલ ખીલે છે જમીનમાંથી આવીને. તો પૃથ્વી, જમીન જે છે એ ફૂલને પેદા કરે છે. ભગવાન પ્રસન્ન થાય છે અને પ્રસન્નતા એ ઝાડને મળે છે. તો ઝાડ પોતાની એનર્જી ભગવાનને આપે છે. તો ભગવાનને આટલા બધા ચારો બાજુથી બધા જ તત્વો જો પ્રસન્નતા આપે, એનર્જી આપે, તો ભગવાન સ્વસ્થ લાગે કે નહીં લાગે? આજે આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિથી આપણે કહીએ હિલિંગના આપણે પ્રયોગ કરીએ છીએ, આપણે રેકીના પ્રયોગ કરીએ છીએ. તો આ રેકી હોય કે હિલિંગ હોય કે જે પણ હોય, આ શું છે? આપણા ભાવોનું સંપ્રેષણ છે. આપણા ભાવ આપણે મોકલીએ છીએ બીજા માટે કે એ સ્વસ્થ થાય, એ સ્વસ્થ થાય, એ સ્વસ્થ થાય. અને આપણે અનુભવ કરીને જોઈએ કે જ્યારે આપણે આમ હાથ રાખીને કોઈના માટે આપણે પ્રેયર કરશું કે આ વ્યક્તિ સ્વસ્થ થાય, તો અનુભવ થશે કે આપણા હાથમાં બધી ઉર્જા આવી ગઈ છે અને એ ઉર્જા સામેવાળાને મળે છે. તો જ્યારે ઝાડને પ્રસન્નતા મળી તો એ ઝાડ પણ જ્યારે ભગવાનને એનર્જી આપે છે તો ભગવાન સુધી પહોંચશે કે નહીં પહોંચે એ એનર્જી? અને ભગવાનને પછી સ્વસ્થ લાગશે કે નહીં લાગશે? એનો તપશ્ચર્યાથી શરીર સુકાય નહીં, કારણ કે એનર્જી એને બધા તત્વોથી મળી છે. અને આપણે એનો પ્રયોગ પણ કરીને જોઈ શકીએ છીએ કે ઘરમાં આપણે એક નાનું પ્લાન્ટ પણ આપણે લગાવીએ કે ઝાડ પણ આપણે લગાવીએ અને પછી એને કહીએ કે રોજ કહેવાનું, પાણી નાખવાનું, એને કહેવાનું કે તું બહુ ખુશ છો, તું પ્રસન્ન છો, તું બધાને તારા તરફથી તું એને પ્રસન્નતા આપજે. અને કદાચ કોઈ દિવસ તમને એમ ઉદાસી જેવું લાગે તો તમે એ ઝાડ પાસે જઈને બેસો. થોડી વારમાં તમને એવું લાગશે કે ઝાડ તમને કંઈક આપે છે, ઝાડ તમને કહે છે, ઝાડ તમને એનર્જી આપે છે, તમારી સાથે વાતો કરે છે. તાઈ મહારાજ કહે છે ને કે મેં ભગવાનની મૂર્તિ રાખવા ગઈ કલા મંદિરમાં, ઉપસર્ગના પેનલમાં, તો મને એમ થયું કે ભગવાનના કષ્ટમાં હું કેમ ન ગઈ, કષ્ટ એના દૂર કરવા કેમ ન પહોંચી? ત્યારે મૂર્તિ સામેથી બોલે છે, તાઈ મહારાજ સાથે વાત કરે છે. તો કેમ સામેથી ભગવાન વાત કરે? કોણ વાત કરે છે? કોણ એ બધા વિચારો એમાં આપે છે? જ્યારે આપણે આમ કહીએ કે આ ઉત્તરાધ્યાય સૂત્ર છે, આ સુક્તિ ત્રિવેણી છે, આ જ્ઞાનનું ગ્રંથ છે, અને પછી આપણે એમાંથી વાંચીએ તો કદાચ એવું બની કે એક શબ્દનો અર્થ મને નથી આવડતું અને હું વારે વાર વાંચું, આનું શું હશે, આનું શું હશે, આનું શું હશે, તો પછી એ શબ્દમાંથી ઓટોમેટિક અર્થ ખબર પડે. કેવી રીતે ખબર પડે? મને આવડતું નથી, મેં ડિક્શનરી જોઈ નથી, અને છતાં પણ એ શબ્દનો અર્થ એ હશે. આ ભાવ ક્યાંથી આવે? આ શબ્દમાંથી આવે છે, જળમાંથી પણ આવી શકે છે. તો જળ પદાર્થ પણ તમને એનર્જી આપી શકે છે. તો ચૈતન્યની વાત શું છે? અને અહિંસા જે છે એ અહિંસા ચૈતન્ય તત્વને આપણે પ્રસન્નતા આપીએ અને એ પણ આપણને પ્રસન્નતા આપે. આ અહિંસા છે. અહિંસાને આટલું મોટું
મહત્વ કેમ આપ્યું? કારણ કે આપણે કહીએ છીએ કે આ હવામાં પણ ચૈતન્ય છે, અને હવા તમને ઓક્સિજન આપે છે, તો એ ઉપકાર કરે છે કે નહીં તમારા ઉપર? કરે છે ને. અને આપણે એને પ્રસન્નતા આપીએ કે આ આવી શીતળ હવા, આમાં ચૈતન્ય છે, આમાં મારા તરફથી કોઈ પણ વિરાધના ન થાય, આ વૃક્ષમાં ચૈતન્ય છે, આ જીવોને મારા તરફથી કોઈ દુઃખ ન થાય, તો આ પરસ્પરના ભાવનાનું સંપ્રેષણ છે. એકબીજાના ભાવનાને આપણે એકબીજાને વિસ્તાર આપીએ છીએ, તો આ અહિંસા છે. આપણે કહીએ કે આપણે ભગવાન મહાવીર પોતે ગંગા નદી પાર કરીને પટનાથી વૈશાલી ગયા. શું વિરાધના નથી થઈ પાણીની? થઈ કે નહીં થઈ? અને આપણે સામાયિકમાં પણ તમે સર્વમ સાવજ્જમ જોગમ પચખામી, પચકાન લો છો, એક મુહૂર્તના લીધા, પણ પચકાન શું લીધા કે મેં બધા સાવધ્ય યોગનો ત્યાગ કરું છું. અમે પણ પચકાન લીધા કે જાવત જીવાય, યાવત જીવન મેં સાવધ્ય યોગના પચકાન કર્યા, એટલે અહિંસાનું પાલન કરીશ, મને દોષ નહીં લાગે. હવે હું ધ્યાન મેરુથી ઓફિસ સુધી આવી, તો રસ્તામાં ચાલતા વખતે હિંસા થઈ કે નહીં થઈ? વિહાર તો કરવાનું જ છે, ગોચરી તો જવાનું જ છે, જમવાનું છે, ઉપવાસ કરશું તો પણ પારણા તો કરશું ને. તો એમાં દોષ લાગે કે નહીં લાગે? હિંસા થઈ કે નહીં થઈ? પછી આપણે એમ કહીએ કે સંપૂર્ણ રીતે અહિંસાના ત્યાગ કર્યા, તો સંપૂર્ણ રીતે અહિંસાના ત્યાગ કેવી રીતે થયા? તમે તો 1 કલાકની સામાયિક કરીને પચકાન પાડી લીધા, તમારું થઈ ગયું, પણ મેં યાવત જીવનના પચકાન લીધા, મેં તો પચકાન પાડ્યા નથી, તો પછી મને તો દોષ લાગશે જ ને. તો દોષ કેમ લાગે? અને પછી દોષ લાગે તો મારા પચકાન શું છે? ત્યાં શું છે? વ્યવહાર નથી, વ્યવહારની વાત નથી કે તમે હાથ હલાવો છો તો દોષ લાગે છે, તમે ચાલો છો દોષ લાગે છે, વાયુકાયના જીવ બચી જશે એમ નથી, ચાલવાથી પણ વાયુકાયના જીવ મરે છે. ચાલતી વખતે મને દેખાશે નહીં, મારા નજરમાં નહીં આવે, અને કોઈ જીવ કચરાઈ જાય અને મરી જાય તો ત્રસ્કાયની હિંસા થઈ કે નહીં થઈ? પણ ત્યાં સંપૂર્ણ ભાવથી અહિંસા છે. ભાવમાં ક્યાં પણ હિંસાના ભાવ નથી. એટલે બહાર આપણે જોઈએ છીએ કે હિંસા થઈ રહી છે, પણ અંતરંગમાં એ હિંસા કરવાની કોઈ પણ વિચાર, કોઈ પણ ભાવ નથી, એટલે એ હિંસા નથી. અભિધાનમાં તો એ જ આ સૂત્રમાં કહ્યું કે અનિત્ય જીવ લોગમની કિમ હિંસાએ પસજ્જસી. આ જીવન અનિત્ય છે, જીવન કોઈનું નિત્ય નથી. તો જો નિત્ય નથી તો એક દિવસ તો ખતમ થવાનું જ છે, એક દિવસ મને પણ મરવું છે. અને જે વાયુકાયના જીવ છે, જે વનસ્પતિ કાયના જીવ છે, જે ત્રસકાયના જીવ છે, એને પણ મરવાનું જ છે. તો પછી અહિંસા શેની? આવ્યું ધ્યાનમાં 2 શબ્દમાં ફરક. અનિત્ય જીવ લોગમની, આ જીવન, આ દુનિયા અનિત્ય છે, આ શાશ્વત નથી. અહીંયા આત્મા શાશ્વત રહેવાનો નથી. એ જન્મ થયું છે તો મૃત્યુ થવાનું જ છે. પછી આ જીવ લોગમની, આ લોકમાં જીવન જે છે એ અનિત્ય છે. કેમ હિંસાએ પસજ્જસી, તો પછી હિંસામાં આસક્ત શું કામ થાવ છો? હિંસામાં પસજ્જસી, આસક્ત કેમ થવો છો? તો જો મરવાના છે તો પછી હિંસા ક્યાંથી થશે? હિંસા કોની? એ તો એના તકદીર,
એના આયુષ્ય પ્રમાણે એ મર્યા અને જગ્યા. તો મેં એને માર્યું, આ કેવી રીતે થયું? પ્રશ્ન આવ્યો ધ્યાનમાં તમારા? હા, અનિત્ય જીવલોગમ્મી કિમ હિંસાએ પસજ્જસી. તો આ કોના માટે કહ્યું કે તમે આ ભ્રમમાં નહીં રહે કોઈ પણ વ્યક્તિ કે આ સંસારમાં મને રહેવાનું જ છે, મને આ બધું કરવાનું જ છે, આ બધું હું કાવું છું, આ મને મારું આવું જ જોઈએ, આવું જ કરવું છે. આ એક આસક્તિ જે છે, આ આસક્તિને લઈને કોઈ પણ જીવને હિંસા કરવામાં આવે. મને જીવવું છે અને એટલા માટે હું બીજાને મારીને, બીજાનો હિંસા કરીને મારા આહારની હું પૂર્તિ કરું. મને સુખ મળવું જોઈએ એટલે બીજાને ધોકો આપીને પણ હું કમાઉં અને પૈસા ભેગા કરીને મારો રાજમહેલ ઉભો કરું. આ પ્રકારના જે ભાવ છે, આ ભાવને ખતમ કરવા માટે સૌથી પહેલા શું કીધું કે અનિત્ય જીવ લોગમ્મી. અહીંયા તમારો કોઈ અધિકાર નથી. થોડા દિવસના મહેમાન છો, થોડા દિવસ તમે અહીંયા રહેવાના છો. એક દિવસ તમને આ સંસારમાંથી જવું પડશે અને નહીં ઈચ્છા નહીં હોય તો પણ પરાને કોઈ તમને ધક્કો મારશે, તમારા કર્મ તમને ધક્કો મારશે અને અહીંયાથી કાઢી મૂકશે. અહીંયા તમારું કોઈ રહેવાનું નથી, શાશ્વત નથી. પછી આ શાશ્વત નથી તો આ વસ્તુ મેં ભેગી કરીને રાખું, આ મારું આવું જ હોવું જોઈએ, આ મારું છે, આ કોઈને નહીં આપવું. અરે આજ નહીં આપે તો કાલે તો બધા ઉપાડીને લઈ જશે. તમને કોઈ પૂછશે પણ નહીં કે હું લઉં કે નહીં લઉં. એ જ કહેશે કે કચરો ફેંકી દો, માલ લઈ લો, જલ્દી કોઈ આવે એના પહેલા, કોઈ જોશે એના પહેલા આપણે લઈ લઈએ. તો પછી આસક્તિ શા માટે? તો અનિત્ય જીવલોગમ્મી, આ સંસાર અનિત્ય છે. અને સંસાર શા માટે કીધું? તમારું જીવન પણ અનિત્ય છે અને દુનિયામાં જેટલા જીવન છે એ બધા જ અનિત્ય છે. બધાનો જે જન્મ્યા છે એ બધાની જ મૃત્યુ થવાની છે. તો પછી બીજા પાસે કોઈ વ્યક્તિ પાસે સારી વસ્તુ છે, તમે આપેલી છે અને એ તમને આપતા નથી અને હું એના હાથમાંથી છૂટવીને લઈ લઉં, ખેંચીને લઈ લઉં. શું કામ? હવે 2 દિવસ તો એનો આયુષ્ય છે, એને જેવી રીતે આનંદથી રહેવાનું છે રહેવા દો ને ભાઈ. કોઈ બીમાર હોય અને ડોક્ટર કહે કે એનું 2 દિવસનું જીવન છે, તો આપણને એમ થશે કે એનું બધું હું લઈ લઉં. આપણે એને કહીશું કે તું સાઈન કરીને આપ અને બધું છોડી જા. નહીં થાય. આપણે એને જે રીતે એને રહેવાનું છે, જે રીતે એને એમ લાગે આ સુખી રહે, એના મનને શાંતિ રહે, એના તનમાં શાંતિ રહે. આપણે ક્યાંય પણ દુઃખના નિમિત્ત નથી થવું. આ ભાવ આવે કે નહીં આવે? આવે જ છે. કોઈની પણ હિંસા કરવાનું આપણને એમ લાગશે કે મારે આ નાના સરખા જીવન માટે હું કેટલી હિંસા કરું. આ નાના સરખા જીવન માટે હું શું કામ બીજાને ધોકો આપું? આ નાના સરખા જીવનને અત્યારે છે ને આવતા પલે શું થશે એ મને કઈ ખબર નથી. હું રહીશ કે ન રહીશ એ મને ખબર નથી. આ વર્તમાન ક્ષણ મારા હાથમાં છે. તો પછી હું કોઈને અપશબ્દ બોલું, કોઈનું અપમાન કરું, કોઈને દુઃખી કરું, શું ફાયદો? આ એક ક્ષણ મળ્યું છે તો ચાલો આપણે રાજી થઈએ, આપણે ખૂબ સુખ માની લઈએ, આપણે સારું સ્વાધ્યાય કરી લઈએ, ભગવાનને યાદ કરીએ અને આવું ભાવમાં આપણું જીવન વર્તમાન ક્ષણ એકદમ આપણે હસતા હસતા જીવીએ. આટલું ભાવ આવે કે નહીં આવે? આપણે અઠવાડિયામાં ખાલી 1 કલાક મળશું તો એમ થાય ને કે 1 કલાકમાં પણ આપણે એકદમ એવી ખુશી હોવી જોઈએ કે આપણે એકબીજાને જોઈને એકદમ આપણે રાજી થઈએ. એવું થાય કે નહીં થાય? કે 1 મિનિટ પણ આપણું એમ ન થાય કે એક શબ્દ પણ મોઢામાંથી આવું ન નીકળે કે કોઈનો પણ મન દુઃખ થાય. તો એટલા માટે આ મહત્વપૂર્ણ સૂક્ત છે કે અનિત્ય જીવલોગમ્મી, આ જીવન સંપૂર્ણ દુનિયાનું મારું જ એવું નથી, દુનિયાનું, આખા દુનિયાનું જીવન અનિત્ય છે.
કેમ હિંસા એ પસી જશે? પછી તું હિંસાના વિચાર કેમ કરે છે? હિંસામાં આસક્તિ કેમ રાખે છે? હિંસામાં આસક્તિ નથી રાખવી. યશાજી મહારાજ, હા યશાજી મહારાજ, મથેણ વંદામી. હા આ તમારે હિંસાનું આમ હિંસા રાખ્યું છે, પણ એનું તમે જે એક્સપ્લાનેશન આપ્યું એટલું બ્રોડ છે કે અમારે યાદ રાખવાનું કે આપણે ગમે તે ખાઈએ પીએ ચાલીએ બધેમાં હિંસા જ થાય છે. એટલે એમાં વિચાર કરવાનો કે આ કરીએ છીએ શેના માટે કરીએ છીએ. પણ હવે નહીં, હા, આપણે આ કરીએ છીએ બરાબર છે. આ થયું છે મારા હાથથી, પણ શા માટે થયું છે? કે હું સ્વસ્થ રહું એના માટે મેં આહાર લીધું. હું સ્વસ્થ રહું એટલે મને દવા લીધી. હવે કલ્પના કરો કે મને મલેરિયા થયું, અને મલેરિયામાં થઈ એટલા માટે મેં ટેમ્પરેચર ન આવે કે મલેરિયા ન થાય એટલે હું દવા લઉં. તો દવા લેવાથી શું થવાનું છે? જે મલેરિયાના જર્મ્સ છે મરી જશે. એ મરી જવાના છે. બરાબર છે. આ તો હા, વૈજ્ઞાનિક રૂપ છે. આ તો કોઈ શાસ્ત્ર કહે છે એટલે માનવું છે કે તમે કહો છો, તમે જૈન ધર્મમાં કહો છો કે આ મરી જશે એટલે મરી ગયા, એવું નથી. આ તો પ્રત્યક્ષ પ્રમાણ છે આપણા પાસે. આપણે પેથોલોજીમાં જોઈ શકીએ છીએ. તો આ મર્યા અને આ મારાથી થયું, પણ આ થઈને પણ હું સ્વસ્થ થઈને આ સ્વસ્થ જીવનનું બધા જીવોનું સારું થાય એના માટે હું ઉપયોગ કરું. આ અપરિહાર્ય છે સ્થિતિ, આ થવાની જ છે. જેવી રીતે વાત કરતી વખતે હું હાથ એકદમ આમ કરીને રાખું કે આ પણ મારી આંખની પલક તો ઝબકાશે ને, બ્લડ સર્ક્યુલેશન તો ચાલુ રહેશે ને. અને બ્લડ સર્ક્યુલેશન ચાલુ રહેશે એનો મતલબ છે કે બ્લડમાં શું થાય છે? નવા જર્મ્સ પેદા થાય છે, જૂના નીકળી જવાના છે. એને તો હું અટકાવી શકવાની નથી. શ્વાસની ગતિને હું અટકાવી શકવાની નથી. મુશ્કેલથી 1 મિનિટ 2 મિનિટ સુધી હું નાક બંધ કરીને રાખીશ, પણ પછી તો શ્વાસ લેવાના જ છે. તો એ હિંસાને હું અટકાવી શકવાની નથી. પણ જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી મારા મનમાં બધાનું સારું થાય એ ભાવ રહે. એ ભાવના આવે. આ તો જીવો એના પોતાના કર્મથી મર્યા છે, પોતાના કર્મથી જીવ્યા છે, એમાં મારું શું છે અને હું ક્યારે એને ભાગી છું. અથવા મરી જાય તો મરી જાય, એ તો થવાનું જ છે ને. માણસ છે, ભૂલ થાય છે, પગના નીચે આવી જશે તો મરી જશે, હું શું કરું એમાં? આવા કોઈના પણ ઉપેક્ષાના ભાવ ના આવે. કોઈને પણ ઇગ્નોર કરીએ એના જીવનને, કે એના જીવનનો આપણે તિરસ્કાર કરીએ, એવું નહીં. આ થયું છે, હું સ્વીકાર કરું છું કે આ થયું છે. પણ મેં રસોઈ બનાવી, અને આ રસોઈ બનાવીને હું બધાને જમાડું સરખી રીતે, બધાને પ્રેમથી જમાડું, પ્રસન્નતાથી જમાડું, અને જે પણ મારા હાથથી સારું બનેલું ખાશે આ લોકો પણ સ્વસ્થ થાય. એટલું એના પાછળનું પ્રયોજન શું? એને બદલાવો. પાછળ એના પાછળ તમે આટલી વખત રસોઈ કરી, આટલા વખત ફ્રૂટ સુધાર્યા, આટલી વખત શાક સબ્જી સુધારી, પણ મનમાં એવા ભાવ આવ્યા છે કે રસોઈ કરવી છે, ખાવું છે એટલે હું બધાને કટ કરું? નથી આવતા ને. બસ આ જ છે, આ જ ભાવ છે. શું ભાવ આવે? કે હું કોઈને જ્યુસ કાઢીને આપું, એની તબિયત ઠીક નહીં, એની તબિયત ઠીક થઈ જાય, એને એનર્જી મળે, એ સારું કામ કરે. આપણે શું કામ? મને પાપ લાગશે એટલે હું મારી 2 રોટલી જ બનાવું, પછી મને બીજાથી કઈ લાગે વળગે નહીં. જો હું મારા પોતા માટે 2 રોટલી બનાવું ને પાપ કરું, તો હું આટલું બીજા માટે કરીને વધારેમાં વધારે સારું કરું, તો સેવા કરવું પુણ્ય કેમ છે? અન્ન પુણ્ય, બીજાને જમાડવો એ પુણ્ય કેમ છે? જો પોતા માટે આપણે 2 રોટલી બનાવશું કે શું પાપ લાગે? પાપ લાગે, હવે નહીં હું બનાવું. તો પછી બીજાને જમાડવું પુણ્ય કેમ થશે? અન્ન પુણ્ય કેમ થયું? પાન પુણ્ય કેમ થયું?
અને એટલું જ નહીં, લયન પુણ્ય એટલે લેની ગુફા. પહેલા તો સાધ્વી વિહાર કરતા હતા, જંગલમાં લોકો રહેતા હતા. ચાતુર્માસમાં ક્યાં પહોંચી શકીએ ન પહોંચી શકીએ તો પછી ક્યાં રહેવાનું? પહાડોમાં ગુફામાં રહેવાનું. ગુફા કોણ બનાવે? બ્લાસ્ટ કરીને ગુફા બનાવી છે. એ શિલાલેખમાં સ્પષ્ટ લખ્યું છે. ઓડિશાની જે ખારવેલ રાજા બનાવેલી ગુફા છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ ગુફા સાધુ સાધ્વીને અહીંયા આવાસ માટે અને તપશ્ચર્યા કરવા માટે, સાધના કરવા માટે અને વિચાર ચર્ચા કરવા માટે બનાવી છે. કોના નિમિત્તથી બની? કોના માટે બનાવી? રાજા ખારવેલનું તો પોતાનું રહેવા માટે મહેલ છે, એને ગુફા બનાવવાની શું જરૂરત હતી? આ રાજગીરમાં સ્વર્ણ ભંડાર ગુફા પાસે એક સ્વર્ણ ભંડાર ગુફા છે, એમાં સ્પષ્ટ શિલાલેખ લખ્યું છે. 4 તીર્થંકરની એમાં મૂર્તિઓ છે અને એમાં લખ્યું છે કે આચાર્ય વજ્ર સ્વામી માટે આ ગુફા બની છે. આ ગુફા બનાવી, પહાડ છે આખું, અને પહાડમાં ગુફા બનાવી તો એમને એમ તો બને નહીં, બ્લાસ્ટ કરવું પડે, પથ્થર તોડવા પડે, અને પથ્થર તોડો એટલે પૃથ્વીકાય જીવોની હિંસા છે ને. પછી આચાર્ય વજ્ર સ્વામી માટે ગુફા બની તો નિમિત્ત કોણ થયા? આચાર્ય વજ્ર સ્વામી થયા. તો પછી દોષ લાગે કે નહીં લાગે? પછી લયન પુણ્ય, લેની બનાવો તો પુણ્ય થાય. એમ કેમ થાય? જેવી રીતે નમોકાર પુણ્ય, નમસ્કાર કરવાથી પુણ્ય થાય, એવી જ રીતે લયન બનાવો તો પુણ્ય થાય. અન્ન આપો તો પુણ્ય થાય, પાણી આપો તો પુણ્ય થાય. મન પુણ્ય, મનથી સારા વિચારો કરો. તમે કઈ કામ કરો કે નહીં કરો સારું, કોઈના માટે સેવા કરી શકો તો ઠીક, નહીં કરી શકો તો, પણ મનથી સેવાના ભાવ છે, કોઈનું સારું કરવાનો ભાવ છે તો એ મન પુણ્ય, વયન પુણ્ય, વચન પુણ્ય. અને એટલું જ નહીં, આચાર્યની જે 8 સંપદા છે, આચાર્યની 8 સંપદા છે એમાં શું કીધું? સંગ્રહ પરિતા. આચાર્ય સંગ્રહ કરીને રાખે. પચકાન શું લીધા? યાવત જીવન અપરિગ્રહ વ્રતના પચકાન લીધા છે. અને એની સંપદા શું છે આચાર્યની? કે એ સંગ્રહ કરીને રાખે. જો સંગ્રહ એની સંપદા છે, આચાર્યનું વૈશિષ્ટ્ય છે, તો પછી અપરિગ્રહના પચકાનમાં શું થશે? પણ સંગ્રહ કોના માટે કરવું છે ને? સંગ્રહ કોના માટે કરવું છે? કે સમય આવે ત્યારે બધાની આવશ્યકતાને, આચાર્ય સંઘની આવશ્યકતાને પૂરી પાડી શકે એટલા માટે આચાર્ય સંગ્રહ કરીને રાખે. ગ્રહસ્થ શું કામ સંગ્રહ કરીને રાખે? શું કામ રાખે? આ મારું નથી. આ કોના માટે સંગ્રહ કર્યું છે? બીજા માટે કર્યું છે. જબરું શાહ આટલા બધા દેશમાં વિદેશમાં બધી જગ્યા અન્નના ભંડાર ભરીને રાખ્યા. અને કોના કહેવાથી? ગુરુના કહેવાથી. ગુરુ એને કીધું કે આવતા સમયમાં લાંબુ દુષ્કાળ પડશે, એટલું તું જેટલું બને એટલા ભંડાર અન્નના ભરીને રાખ. એને અન્નના ભંડાર, ગુરુ એને કહે છે સંગ્રહ કરીને રાખ. તો ગુરુ અપરિગ્રહી કે પરિગ્રહી? અને શ્રાવક આટલા ભંડાર ભરે છે. કોઈ દિવસ જિંદગીમાં આટલા ભંડાર નથી ભર્યા, એટલા ભંડાર બધા ભરીને રાખ્યા છે. તો એ પરિગ્રહી કે અપરિગ્રહી? અને જ્યારે મુગલ બાદશાહ એને કીધું કે તમારા ભંડારમાંથી મને અનાજ આપો, મારા ઘરમાં ખાવા માટે કાંઈ નથી, તો કેમ? આપને આ પ્રજાનું છે, તમે લઈ શકો છો, આ મારું નથી. તો કે વધારે દાપટ નહીં કર, વધારે પોતાનું એ નહીં દેખાડ, આ તારા જ ભંડાર છે, અમને ખબર છે. કે નહીં જહાંપનાહ, ચાલો તમને હું દેખાડું. ગયા, ભંડાર ખોલ્યું,
એમાં એક તામ્રપત્ર મળ્યું અને એમાં લખેલું હતું કે દુષ્કાળમાં પ્રજાના માટે આ અન્ન છે, મારા માટે એક કણ પણ આમાં નથી. તો પરિગ્રહ હોવા છતાં અપરિગ્રહ કેમ થયું? કે આ મારું નથી, મને ખબર છે, આ શરીર મારું નથી, પણ આ શરીરની આ જે આવશ્યકતા છે એ બીમાર થઈ ગયું છે, એને સ્વસ્થ થવું જ જોઈએ, અને એને સ્વસ્થ રાખવા માટે હું દવા લઉં છું, અને મેં એમાં નિમિત્ત બની છું, તો હું પણ એમાં નિમિત્ત બનું કે મારા આ શરીરથી બીજાનું ભલું થાય, બીજાની સેવા થાય, બીજાને સાતા ઉપજે, હું શાસનની પ્રભાવના કરી શકું, હું મારી આત્મ સાધના કરી શકું. થેન્ક યુ યશાજી એના મહારાજ. પાછળનો વિચાર એકદમ ચેન્જ છે. આપણે જેમ ઉપાસક આનંદ ભગવાન પાસે ગયા ત્યારે જેટલી સંપદા હતી, જે કામ કરતા હતા, જે પ્રવૃત્તિ ચાલુ હતી, એ બધી એમને એમ છે. પછી ભગવાનના ઉદ્દેશથી શું બદલાયું? એક પણ વસ્તુ કમ ઓછી નથી કરી એને, એક પણ બિઝનેસ એને બંધ નથી કર્યું, એક પણ સ્ટીમર એને ચાલુ ન રાખી એવું નથી થયું, એક પણ જાનવર એને ઓછું કર્યું એવું નથી થયું, એક પણ જમીન વાઇન્ડઅપ કરી, એક ધંધો વાઇન્ડઅપ કર્યું એમ નથી થયું. પછી એ અપરિગ્રહી કેમ થયા? અને ભગવાન પાસે હાથ જોડીને પચકાન લીધા, તો એ પચકાનનું શું થયું? બસ પચકાનનું એ જ થયું કે આ મારું નથી, આ પ્રજા માટે છે. અને જે પશુને હું કામમાં લઉં છું એ પશુને ગાઢા બંધનથી નહીં બાંધું. જે વ્યક્તિ મારા આશ્રિત છે, જેના એના ભરણ પોષણ હું કરું છું, એના ઉપર મારું કોઈ પણ પ્રેશર નહીં આવવું જોઈએ કે હું જેમ કહું એમ જ કરવું જોઈએ. ફરક સમજાનો? હા હા. ઘરમાં એમ કોઈ કે મેં કમાવ્યું છે, બધું મારું છે, અને હું જેમ કહું એમ જ કરવું પડશે, તો બીજાના વિચારોનો બંધનમાં નહીં નાખો, બીજાની આત્માને બંધનમાં નહીં નાખો, બીજાના ઉપર પોતાના વિચારો, પોતાનો નિર્ણય નહીં નાખો, પ્રેશર નહીં નાખો. એ અહિંસા છે. થેન્ક યુ. આપણે સારા માટે કોઈને ના કહી શકીએ ને કે બધું તમારા માટે આ સારું છે, આ નહીં કરો, એ ના બોલવાનું. નહીં ઓકે બોલવાનું, એટલે બોલવાના ભાવ જ નહીં આવે. ઓકે. યશુજી મહારાજ, મતે મંદામી પાત્રતા જોઈને આપણે બોલી શકીએ? હે? પાત્રતા જોઈને આપણે બોલી શકીએ? પાત્રતા જોઈને. શું? પાત્રતા જોઈને. હા પાત્રતા જોઈને આપણે બોલી શકીએ? હા, પાત્રતા જોઈને એટલે એમ છે એના પાછળ કે કોઈની, જો આપણે છોકરાઓને કહીએ કે તારે આટલી ટોફી નહીં ખાવાની, આપણા પાસે છે, છોકરાઓને જોઈએ છે અને એ માંગે છે અને આપણે આપી શકીએ છીએ, છતાં પણ આપણે શું કહીએ કે ના, એક મળશે, હા, એકથી વધારે નહીં મળે. તો તમે શું જુઓ છો કે આ જે નાનો છે એને કેટલું ખાવું જોઈએ? એ જોવો છો ને, એને એક બોટલમાં તમે એના ઉપર લખેલું હોય ને, દૂધ આપો બોટલમાં છોકરાઓને ત્યારે કે કેટલા અંશ છે, કેટલા ગ્રામ છે, એ ડોક્ટર જેમ એમ કહેશે કે એને 10 ગ્રામ આપવાનું છે તો 10 ગ્રામ આપો છો, વધારે નથી આપતા ને. તો પાત્રતા જોઈ, પાત્રતા શું જોઈ કે હજી આ 1 વર્ષનું બાળક છે, આ 2 વર્ષનું થશે, પછી એનું પ્રમાણ વધશે, આ 10 વર્ષનું થશે, પછી આપણે એને પૂરી બોટલ ભરીને આપી શકીએ. પાણી પણ આપવું છે તો નાના 2-4 મહિનાના બાળકને તમે એક આખી ગ્લાસ ભરીને પાણી નહીં આપી શકો, એને એક ઘૂંટ આપવાનું છે. અને તમારે પાણી પીવું હોય, એ જ બાળકની માં જ્યારે પાણી પીવે તો 1 ગ્લાસ પાણી પીવું જ જોઈએ ને એને. એ નહીં પીવે તો તમે કહેશો કે નહીં, તારે તો પીવાનું જ. તો શું થયું? પાત્રતા જોઈ.
કે આજે માને આવશ્યકતા છે, એને પ્રોટીનની જરૂરત છે, એને વિટામિનની જરૂરત છે, એને દૂધ પીવું જોઈએ, એને બદામ ખાવી જોઈએ. આ શરદીના દિવસો છે તો મેથીના લાડવા ખાવા જોઈએ, અડદિયા ખાવા જોઈએ, અને આપણે એને ખવડાવશું પરાને. પણ એક નાના બાળકના મોઢામાં નહીં નાખીએ ને, તો આપણે શું જોઈએ છે? આપણે પાત્રતા જોવાના પાછળ પણ આપણો ઉદ્દેશ્ય શું છે? કે એને નુકસાન નહીં થાય, એને નુકસાન નહીં થાય. આ 1 કપ દૂધ પચાવી શકે છે, આટલી જ એની ક્ષમતા છે, એટલે એને એટલું જ આપવાનું. એ એક સાથે 1 કપ દૂધ નહીં આપવાનું, એને ચમ્મચથી ટીપું બરાબર આપવાનું. બરાબર છે ને? એટલે આપણા ભાવ પ્રમાણે છે ને, આપણા ભાવ ચોખ્ખા હોય ભાવ અને સામેના વ્યક્તિની કેપેસિટી. આપણે એ વ્યક્તિને ના નથી પાડતા, એનું આપણે ચાલો તને નહીં આપું ને હું ખાઈ જાઉં એવું નથી. એના માટે આપણે બચાવીને રાખશું. તને આ બીજે દિવસે મળશે. આ ટોફી આજ નહીં મળે, આજે 1 મળશે, બીજી તારા માટે હું રાખું છું અને તને કાલે આપીશ. એમ નહીં કે એને કાપી હવે પતી ગયું, લાવ હું ખાઈ લઉં. એમ નહીં, આપણે નહીં ખાશું ને એના માટે બચાવીને રાખશું. યશોજી મહારાજ, જ્ઞાનની પાત્રતા કેવી રીતના આપણે જોઈ શકીએ કે જ્ઞાનની પાત્રતા કેટલી? જ્ઞાનની પાત્રતાના તો એવું છે કે રીતાબેન, આ આપણે નિશ્ચિત ન કરી શકીએ. હવે આજે આપણું મૂડ છે ભણવાનું, આજે આપણે એકદમ ફ્રેશ માઇન્ડમાં છીએ, તો આપણે 1 સૂત્રના બદલે 4 સૂત્રો યાદ કરી લઈશું, બરાબર થઈ જશે. અને જ્યારે ટેન્શનમાં હોઈએ કે જ્યારે થાકેલા હશે, માથું દુખતું હશે, તબિયત ઠીક નહીં હોય, ત્યારે આપણે વિચારશું કે નહીં, મારી યોગ્યતા છે, કાલે મેં 10 સૂત્ર કર્યા છે તો આજે પણ 10 સૂત્ર થવા જ જોઈએ. તો નહીં થઈ શકે. તો આ જે છે, જેવી રીતે આપણે ટેમ્પરેચર પ્રકૃતિનું જોઈએ ને કે કેટલું ટેમ્પરેચર છે, તો આપણું પણ આ ટેમ્પરેચર કેટલું છે એ આપણને જોવું પડશે. એ બદલાતું રહેશે, એ બદલાય છે. ગૌતમ સ્વામી મુહૂર્ત માત્રેન કૃતાની એન અંગાની પૂર્વાની ચતુર્દશાપી 14 પૂર્વનું જ્ઞાન 1 અંતર મુહૂર્તમાં પ્રાપ્ત કર્યું. અને ભગવાન મહાવીર છેલ્લે સુધી કીધું કે તિન્નો હુસી અન્નવમ મહમ કિમ પુને ચિઠ્ઠસી તીર માગવો. તું આખો સંસાર પાર કરીને આવી ગયો અને કિનારા ઉપર આવીને કેમ ઉભો રહ્યો? જ્યારે 1503 તપસ્વીને લઈને આવ્યા અને કેવલ જ્ઞાન માંગ્યું ભગવાન પાસે, ત્યારે પણ ભગવાન આ જ વાત કરી. અને અંતિમ સમયમાં પણ ભગવાન આ જ વાત કરી, ત્યારે એમને આ જ્ઞાન કેમ ન થયું? દીક્ષાના વખતે તો 1 મુહૂર્તમાં 14 પૂર્વનું જ્ઞાન થયું. અને એક નાની વાત કે તું મને છોડી દે, એ આખા જિંદગી સુધી 30 વર્ષ સુધી ભગવાન કીધું પણ ન કરી શક્યા. તો આ આપણે નક્કી ન કરી શકીએ કે જ્ઞાનની પાત્રતા શું છે. અને પ્રભાસ સામેવાળા બહુ આર્ગ્યુ કરે કે સમજવું ના હોય તો આપણે કહીએ કે ઓકે, ઇટ્સ ઓકે, આપણે ટ્રાય કરીએ, પણ પછી પાછળ હટી જવું પડે. અને એટલું જ છે રીટાબેન, એના સાથે છે ને, મન બહુ ચંચલ છે. એને જો એક દિવસ આપણે કહીશું ને કે આજે તબિયત ઠીક નથી, કાંઈ નહીં, તો નથી કરવું આજે સ્વાધ્યાય, એ બીજે દિવસે પણ કહેશે કે ના, મન ઠીક નથી, એ તરત જ આળસ કરશે, પ્રમાદમાં વયો જશે. તો પરમાત્મા પણ નહીં જાય અને તબિયત ઠીક નથી એ વાત સાચી છે એ પણ આપણને ખબર પડવી જોઈએ. જ્યારે પ્રમાદ કરતું હોય ને ત્યારે એને કહી દેવાનું, તું ખોટા બહાના નહીં કર, દવા લીધી છે, જમી લીધું છે સરખું, હવે ઊભા થઈને ટેબલ ઉપર બેસો અને ચોપડી ખોલીને વાંચી લો. ત્યારે બંને થોડુંક ફોર્સ કરવું પડે. થેન્ક યુ યશાજી મહારાજ. થેન્ક યુ યશાજી મહારાજ. તો અનિત્ય જીવલો ગમ્મી કિમ હિંસાએ પસજસી. આ જીવન અનિત્ય છે,
અને આ અનિત્ય જીવનમાં આ હિંસા છે, અસત્ય છે, અબ્રહ્મચર્ય છે, આમાં શું કામ આસક્ત થઈને રહેવું જોઈએ? જીવનની આવશ્યકતા કેટલી છે, અને આવશ્યકતા કરતા પણ આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આટલું બધું શું કામ જોઈએ તને? અનિત્ય જીવલોગમની હિંસાએ પસજ્જસી. અનિત્ય આ જીવ લોગમી લોકમાં જીવન અનિત્ય છે, અને તો પછી આ થોડા સમય માટે જે જીવન મળ્યું છે એમાં અહિંસામાં જીવન ગાળ, તું સુખપૂર્વક જીવી લે, તું આનંદથી જીવી લે, બીજાના માટે કરુણા ભાવ રાખીને જીવી લે, આ તું કર. યશસ્વી આપણે હા. આપણે અહિંસા આપણને કેટલું ઓછું ખબર છે અહિંસા શું છે. આપણે અહિંસા ના? હા, આપણને બધું એવું થાય કે આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, પણ એકચ્યુઅલી આપણા જે ભાવ જે છે એ કેવી રીતે આપણે નહીં. આપણી દિશા કેવી રીતે ચેન્જ કરીએ છીએ. આ શું છે રીટાબેન? આ બધા પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ માટે છે. આ પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ માટે, આપણે હજી પ્રાઇમરીમાં છીએ ત્યાં સુધી આપણે કેજીના બાળકો છે, આપણે તો આપણાને આ નિયમ બનાવી દીધા કે આ લીલોતી નહીં ખાઓ, ને આટલું નહીં કરો, ને આ ન કરો, ને એ ન કરો, એ ન કરો. તમે નાના હતા ત્યારે તમને કમ્પલસરી સ્લેટ ને પેન્સિલ લેવાની જ, એના ઉપર લખવાનું જ. હા, અને મોટા થયા પછી ઓલી સ્લેટ ક્યાં ગઈ, ઓલી પેન્સિલ ક્યાં ગઈ? હા, પછી વારે ઘડી વારંવાર એકડો એક ને બગડા બે કે ક્યાં કેમ બોલતા હતા? નહીં ને બોલ્યા? હા, સીધું 12 કીધું એટલે 12 લખી દીધું. પછી એક, પછી બે એમ બોલ્યા. એ ફોર એપલ બોલ્યા. હા, રીટાબેન લખવું છે તો આર ફોર રેટ બોલ્યા. હા, નહીં, ત્યાં સીધું RIT એ કરી દીધું. તો આ ધીરે ધીરે નાના છો ત્યાં સુધી તમારા માટે નિયમ છે, ત્યાં સુધી તમને સમજાવવામાં આવે છે, તમને ટ્રેન કરવામાં આવે છે કે આવી રીતે જીવવાનું, આવી રીતે બેસવાનું, આવી રીતે ઊભા થવાનું, આવી રીતે વંદન કરવાના, આવી રીતે બધું કરવાનું. રાજા શ્રેનિક નિયમથી બરાબર વંદન કરવા જતા હતા. ત્યારે ગૌતમ સ્વામી એક દિવસ પણ ન પૂછ્યું કે રાજા શ્રેનિક આજ કેટલા ભક્તિભાવ. પણ જે દિવસે એના મનમાં આવ્યું કે આ મારા નૌકર બધા મારા પાસે મારું કામ કરતા હતા, મારા આદેશ પ્રમાણે કામ કરતા હતા, હું પાણી માંગુ તો પાણી લઈ આવતા હતા, હાથમાં દંડો લઈને મારી સુરક્ષા કરતા હતા, આ નૌકર બધા, આ દાસ દાસી બધા દીક્ષા લીધી મારા પહેલા, પ્રભુ પાસે આવીને પોતાનું જીવન અર્પણ કરી ગયો. ધન્ય છે એને હું પગે લાગુ છું. કે નમસ્કારના ભાવ કેવી રીતે આવ્યા? રોજ નથી આવ્યા. અને એક દિવસ કેમ એમ આવ્યું? આ મહારાજનું મારા ઈચ્છાને પૂરું કરવા માટે પોતાનું એ કરતા હતા, અને હવે બધું મૂકી દીધું. પોતાના ઈચ્છાનો પણ કઈ રહ્યું નથી, પોતાની કામના કોઈ રહી નથી, અને મને મૂકીને બધા વયા ગયા અને દીક્ષા લઈ લીધી. ભગવાનના આજ્ઞામાં ચાલે છે. મારી આજ્ઞાને તો કોઈ પૂછવું પણ નથી કે મહારાજની આજ્ઞા શું છે, હું આમ કરું કે નહીં કરું. ધન્ય છે એ લોકોને વગેરે. અને આટલું જ નહીં, એને ઘોષણા કરી કે જેને પણ ભગવાનના ચરણોમાં દીક્ષા લેવી હોય એ ખુશી ખુશી દીક્ષા લઈ લે ભગવાન પાસે. એમ નહીં વિચારે કે મારા ઘરમાં મારી મા વૃદ્ધ છે, એમની જવાબદારી મારા ઉપર છે, તો હું કેવી રીતે દીક્ષા લઉં? કે તમે દીક્ષા લઈ લો, એ તમારા માને હું સાચવીશ, તમારા પરિવારને હું સાચવીશ, તમે દીક્ષા લઈ લો. તો આટલા શ્રેષ્ઠ ભાવ જ્યારે આવ્યા ત્યારે આ નમસ્કાર પુણ્ય છે. ત્યારે એ નમસ્કાર, એ વંદન એના વેદનાને, એના નારકીના બંધનને પણ ઓછા કરી દીધા. અને રોજ કેટલા વંદન કર્યા હશે, ત્યારે કેમ ન થયું? અને એક દિવસમાં વંદન તો વંદન છે,
દરેક આપણે કહીએ કે ના ભગવાનને આવી રીતે વંદન કરવાના, ભગવાનને આ ચૈત્ય વંદન આમ કરાય, ત્રિકુટાના પાઠથી કરાય, ઈચ્છામી ખમાસ નો બોલાય, આ કરાય તે કરાય, બધા નિયમો તો બધા નાના નાના છોકરા માટે છે. જે દિવસે એના ભાવ આવ્યા ત્યારે એના માટે તો કોઈ વંદનના નિયમ નહોતા. અને જ્યારે નાના સાધુને વંદન કર્યા ત્યારે તો કર્મ ખપાઈ ગયા. પછી ભગવાન જયારે એને કીધું કે એક નારકીના બાકી છે તો કેટલા હું વંદન કરું, પછી તીર્થંકરને વંદન કરવા ગયા. કર્મ ખપાયા? નહીં ખપાયા. એક સાધુને વંદન કરીને કર્મ ખપાઈ ગયા અને તીર્થંકરને વંદન કરવાથી ન ખપાઈ ગયા. એમ કેમ ચાલે? પછી તમે તીર્થંકરને વંદન કરો, અરહંતને વંદન કરો, સિદ્ધને વંદન કરો, સાધુને વંદન, કોઈને પણ વંદન કરો. જ્યારે આપણે આ છે ને અહીંયા એવી રીતે લોકો ચોપડી રાખે છે હાથમાં, એમાં લખેલું હોય 5, 4, 3, 2, 1. જ્યાં 5 હોય ત્યાં નમો લોએ સર્વ સામનમ બોલવાનું, જ્યાં 3 લખેલું હોય ત્યાં નમો આયર્યાનમ બોલવાનું, 1 લખેલું હોય ત્યાં નમો અરહંતાનમ બોલવાનું. તો પછી ક્રમથી બોલવું જોઈએ ને, જેવી રીતે આપણે નમસ્કાર મંત્રમાં બોલીએ અરહંતાનમ, સિદ્ધાનમ, આયર્યાનમ, ઓજ્જાયનમ, નમો લોએ સર્વ સામનમ. તો આ ક્રમથી નથી, એનો આગળ પાછળ થઈ જાય. પહેલા નમો લોએ સર્વ સામનમ બોલે, પછી નમો અરહંતાનમ બોલે. તો પહેલા સાધુને વંદન કરે ને પછી અરહંતને કરે તો દોષ લાગે? દોષ ન લાગે. અને આમ તમે કહેશો તમારા ચંદના વિદ્યાપીઠના છોકરાઓને તમે કહેશો કે નમો અરહંતાનમ પહેલા બોલવાનું, પછી નમો સિદ્ધાનમ બોલવાનું, પછી નમો આયર્યાનમ બોલવાનું, પછી નમો ઉવજ્જાયનમ બોલવાનું, પછી નમો લોએ સર્વ સામનમ બોલવાનું. ત્યારે આપણે એને એ શીખડાવશું. બરાબર? થેન્ક યુ. અને તાઈ મારા શું કે છે ખબર છે? એને કોઈ કહે ને કેટલી માળા કરું, અને એક દિવસ મેં પણ પૂછ્યું તાઈ મારા માળા કરવા જાઉં છું ને તો પહેલા શરૂઆતમાં તો આ માળાનો આમાં મનકો બરાબર એક એક પદ ઉપર એક એક થાય છે, પછી તો એમને હાથ રહી જાય છે અને હું તો બોલતી જાઉં છું. તો પછી શું કરું? મારી માળા તો થતી નથી. એટલે લોકો પૂછે છે લોકોને તાઈ મારા કેટલી માળા કરવાની? તો કે તમે તમારા પ્રિય વ્યક્તિને માળા લઈને હાથમાં ગણીને કેટલી વખત યાદ કરો છો? ગણતરી રાખો છો? અને હવે તો કંઈક બીજું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું છે, એક આમ ખાલી આમ કરો, દબાવી દો તો ગણતરી થઈ જાય, 1, 2, 3, 4. એવી ગણતરી કરીને યાદ કરો છો? નહીં ને? તો ભગવાનને યાદ કરવું છે તો પછી માળા શું કામ જોઈએ કે 108 વખત આપણે ભગવાનનું નામ લેવાનું છે? કરો ને, જેટલી વાર યાદ આવે એટલી વાર યાદ કરો. આ બધા નિયમો થઈ ગયા છે યશાજી મહારાજ. પછી નિયમો તમારું બધા કે આ ધર્મ છે, તમારે આવી રીતે નિયમ લેવાના ને આટલા કરવાના, કે હું ના કરું તો મને પાપ થશે, એવા એવા અંદરથી ભાવ ઓલા બીક લાગે એ નિયમ લઈ લઈએ ને એટલે. ના, આપણી જો સમજ આવી જાય ને રસીલાબેન કે મને પાપ નહીં લાગે, હું 27 વખત ઉસક ગરમ નહીં કરું અને મારા જેટલા ભાવ હું બોલતી જાઉં તો 15 મિનિટથી પણ જો 20 મિનિટ થઈ જાય તો 15 મિનિટમાં 27 વખત ઉસક ગરમ બોલશો. 20 મિનિટ કરો તો એનાથી વધારે થશે, 30 મિનિટ કરશો તો એનાથી વધારે થશે. તો હવે ક્યાં પાપ દોષ ને ગણવાનું? આપણે તો ચાલુ રાખી છે, બોલતા જ ગયા. હા, નિયમ એક વાત છે, તમે સામાયિક લો છો અને પછી સામાયિકની વિધિ કરીને એને પૂર્ણ કરો છો, એમાં એક અતિચાર છે. શું છે? સામાયસ સહી અકર્ણયાએ. મેં સામાયિક કરી અને એમાં મને સામાયિકની સ્મૃતિ ન રહી હોય તો મિચ્છામી દુક્કડમ. આપણે વાતો કરવા બેસી ગયા, એક સામાયિક આવી ગઈ, ખબર ન પડી, 2 કલાક થઈ ગયા, પછી યાદ આવ્યું અરે મેં તો સામાયિક લીધી છે, હવે પારું એને પૂરું સમાપન કરું સામાયિકનું, અને પછી મારે અતિચાર બોલવાના કે સામાયિકની યાદ નહીં રહી હોય તો મિચ્છામી દુક્કડમ. તો સામાયિકની યાદ ત્યારે શું કામ આપણે અતિચારમાં એને ગણતરી કરી? ત્યારે શું ભૂલી ગયા હતા એટલે આપણે વાતોમાં રહી ગયા, સમય બરબાદ કરવામાં રહ્યા એટલે આપણને સ્મૃતિ ના આવી.
એટલે જાગૃત રહો, તમે સમત્વ ભાવમાં રહો, તમે ધર્મ ધ્યાન કરો અને બરાબર યાદ રાખો કે હું સામાયિકમાં છું, મારે ફાલતુ વાત નથી કરવાની. નહીં તો મોબાઈલ લઈને ફોન ઉપર વાત કરું કે શું જમ્યા કે નહીં જમ્યા, શું ખાધું, શું બનાવ્યું, અને એમાં સામાયિક પૂરી થઈ તો પછી મતલબ શું એનો? એમ નહીં, અત્યારે હું વાત નહીં કરું, અત્યારે મારે સામાયિક છે, તો એ સામાયિકની સ્મૃતિ પણ રહેવી જ જોઈએ. હા, એ બરાબર છે. આ ધર્મ, રસીલાબેન, આટલું વૈજ્ઞાનિક છે, આટલું જાગૃત છે કે આજે રસ્સી ઉપર જે નાચ કરે છે ને, આઈવન નું સાંભળ્યું ને તમે? હા. એ રસ્સી ઉપર જ્યારે એક વ્યક્તિ ચાલતું હોય છે ત્યારે એનું બેલેન્સ કેટલું રહેવું જોઈએ? એ આ બાજુમાં જશે તો પડી જશે, આ બાજુમાં જાય તો પડી જશે, અને બરાબર ચાલશો તમે તો તમારું બેલેન્સ રહેશે. તો આ જે સાધના છે, આ બેલેન્સ રાખવાની સાધના છે. તમે એમ નહીં સમજો કે હા 1 કલાકથી 2 કલાક અમારે 2 સામાયિક આવી ગઈ. અરે 2 સામાયિક ક્યાંથી આવી? વાતોમાં પૂરી કરી તમે. તો 2 સામાયિક એક પણ એ નથી. ગણતરી થવા માંડે યશાજીમાં, તું એ ગણતરી થવા માંડે. બેલેન્સ નહીં જવું જોઈએ. અને હા. આ પણ નહીં કે મને પાપ લાગ્યું છે, મને આ લાગ્યું છે, મને એમ આમાં દોષ લાગે, એ પણ નથી બરાબર. તો જાગૃત અવસ્થામાં અવેરનેસ હોવી જોઈએ. અને અવેરનેસ હોઈને પણ પછતાણ પણ આપણે એક નૌકાસીના કરીએ તો એમાં પણ શું કહીએ છીએ? સહસાગારેનમ મહત્તરાગારેનમ સર્વ સમાહી વત્યાગારેનમ. સહસાગારેન અચાનક કોઈ કારણ આવી ગયું. હવે નૌકારસીના પચકાન લીધા, સૂર્યોદય પછીના 48 મિનિટના પચકાન, અને આ 48 મિનિટના પચકાનમાં પણ તમે કેટલી વાતો રાખો છો કે અચાનક કોઈ એવું પ્રસંગ આવે અને તરત જ મારે નીકળવું પડે કે હું ચાયનો કંઈક કપ પીને જાઉં, તો શું કીધું? તમને આગાર છે, એમાં પણ આપણે છૂટ રાખી લીધી. હા, માત્ર આગારેનમ. કોઈ મોટાઓ તમને કે ના ના તમારે અત્યારે નહીં ચાલે, હા તમારે આ લેવું પડશે, ઉપવાસ નહીં કરવાનો, આજે આ ખાઈ લો, દવા લઈ લો, તો તમને શું છે? પચકાનમાં દોષ લાગે? નહીં લાગે. માત્રાગારેનમ સર્વ સમાહી વત્યાગારેનમ. જ્યાં સુધી શરીરમાં પૂરી સાતા છે ત્યાં સુધી મને પચકાન છે. જો સાતા નહીં હોય તો મને પચકાન નથી. તો પછી શરીરમાં સાતા નથી ને હું ઉપવાસના પચકાન લઈને પછી ખાઈ લઉં તો દોષ લાગે? ના. પણ હું આળસ કરું કે હું ત્યાં જાઉં છું, પછી ખબર નહીં ટાઈમસર ખાવા મળે કે નહીં મળે, તો અહીંયાથી જમીને હું જાઉં, પચકાનમાં તો છૂટ રાખેલી છે, એ પણ નહીં ચાલે. હો, ઈ ભાવ આપણા. હા, બરાબર છે. અવેરનેસ છે, આટલું જાગૃતિ છે. થેન્ક યુ યશાજી મહારાજ. અને બધું આપણા પોતાની પ્રજ્ઞા ઉપર છે, આપણા જ્ઞાન ચેતના ઉપર છે કે મારે શું કરવાથી બરાબર છે અને શું ન કરવું બરાબર છે. આજે આપણે ખાલી એક જ સૂત્ર થયું, કઈ વાંધો નહીં. બસ આપણી ખોટી આ કરવાથી પાપ છે, આ કરવાથી નથી, આ પણ આસક્તિ, આ પણ પકડ નથી. આપણે કેટલું આપણે અવેરનેસ રાખીને કેટલું આપણે ચિંતન પૂર્વક, કેટલું ભાવપૂર્વક કરીએ છીએ એ આપણા માટે મહત્વપૂર્ણ છે. સાચી વાત છે. યશાજી મહારાજ, તમે એટલું ફાઇન સમજાવ્યું છે. પાછું તમારું રેકોર્ડિંગ એ સાંભળવું પડશે કે મગજમાં બેસાડીએ સરખું. બહુ બ્યુટીફુલી તમે એક્ઝામ્પલ્સ ને એટલા ફાઇન દો છો ને, આમ બહુ જ અમને ખબર નહીં ક્યારે આવું આવડશે, પણ બહુ જ બ્યુટીફુલી તમે કરો છો. થેન્ક યુ. હા, થેન્ક યુ યશાજી મહારાજ. તમને પાછું યાદ રહે ક્યારે શું એક્ઝામ્પલ આપવાનો. અને ખોટી ચિંતા પણ નહીં રાખવાની કે પાપ પાપ પાપ, એ પણ નહીં. આને પાપ નથી લાગતું તો પછી ગમે તેમ કરો, એમ પણ નહીં.
એને આપણે વિવેક જ કહીએ યશોજી મહારાજ. વિવેક, બરાબર. હમ. મંગલ પાઠ કરીએ. નમો અનંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વજ્જાયાનંગ, નમો લોય સપસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાપ પરાસનો મંગલાનં ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અર્હંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપનતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અર્હંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલીપનતો ધમ્મો લોગુત્તમો. મંગલમય છે નામ પ્રભુનો, શ્રેષ્ઠ છે માર્ગ પ્રભુનો. પ્રભુના માર્ગ ઉપર ચાલવાની આપણી પ્રતિજ્ઞા છે. હું બોલું છું, મારી સાથે બધા બોલજો. ચત્તારી શરણમ પવજ્જામિ, અર્હંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અર્હંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા આપણે કરી રહ્યા છીએ. આશીર્વાદ છે આ તીર્થભૂમિના, આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવલ ભવિષ્ય માટે મંગલ કામના. ઓમ શાંતિ શાંતિ. હાય.